ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. આજે આપણે લઈને આવી છું ઉત્તરાયણમાં એવા ધાબા ઉપર કે જ્યાં આપણને ઘણા બધા સેલિબ્રિટી જોવા મળવાના છે, ખાસ કરીને ગુજ્જુ કલાકારો, ગુજ્જુ અભિનેત્રી અને ખાસ કરીને સિંગર્સ પણ આપણને અહીંયા જોવા મળશે. આપણી સાથે અત્યારે જોડાયા છે ઉષા ભાટિયા, જેમને કોણ નથી ઓળખતું. થેન્ક યુ સો મચ. ઉષા, સૌથી પહેલા તો જાણવું છે કે ઉત્તરાયણની મજા તમને કેવી આવી રહી છે? પતંગ ચગી ગયો છે? કેટલા પેચ કાપ્યા તમે? એક કાપ્યો અને એક કપાઈ ગયો. ઓ વાહ, બીજો ચગી રહ્યો છે. ફિરકી મારે પકડવાની આવે છે. ચગાયો મેં. દર વખતે એવું હોય કે કુણાલની ફિરકી બધા પકડે. આ જોઈ લો, કુણાલભાઈ ફિરકી પકડી રહ્યા છે અને ઉષા પતંગ ચગાવી રહ્યા છે. અચ્છા ઉષા, ઉત્તરાયણને લઈને તમારું શું માનવું છે? કારણ કે અત્યારે એવી રીતનું છે કે ઉત્તરાયણ લોકો બધા મનાવતા હોય છે, પણ આમ જો ને કે એક સાથે બધા સેલિબ્રિટી હોય અને આ સેલિબ્રેટ કરતા હોય, તો તેને લઈને શું કહેશો? ઉત્તરાયણ છે ને ફ્રેન્ડ સાથે મનાવવાનો તહેવાર છે. બિલકુલ. બધા ફ્રેન્ડ ભેગા થઈને ધીંગા મસ્તી કરે, પતંગ કપાય એટલે જોરથી ચીસાચીસી કરે. હા, એ મજા જ કંઈક અલગ હોય છે. પણ મને છે ને પકડતું પકડ પતંગ. ચલો બોયઝે તો ફિરકી પકડવાની જ આવે છે. મને છે ને નાનપણની ઉત્તરાયણ યાદ આવે હમ. કે જયારે મારા પપ્પા બહુ જ બધો ખીચડો બનાવતા ઘરે. સાત દાને ભેગા કરી અને ખાંડીને એનો ખીચડો બનાવે. એક સ્વીટ આપણા માટે અને એક બીજો સાદો ખીચડો બનાવે જે ગાય અને કૂતરા માટે. અત્યારે તો લગભગ કોઈ નથી બનાવતું, પણ આજે હું બનાવીને આવી છું. અરે ખાઈને વાહ, પણ આવી છું. ખીચડો ખાઈને આવ્યા છે એમ ને? સરસ સરસ. અને તલની ચીક્કી ને એવું બધું ખાધું કે નહીં? હા, મારી ફ્રેન્ડે બનાવ્યા હતા તલના મમરાના લાડુ, ચીક્કી. એ બધું મને નહીં આવડતું એટલે એને બનાવ્યું હતું ને હું ખાઈને આવી છું. મારી રાહ જોતી અત્યારે હતી કે તો કુણાલ ઊંધિયું. ખવડાવશે. પણ અમે ટોઠા ને એવું ખવડાવી દીધું ને. ઊંધિયું પણ મને નથી આવડતું એટલે છે ને મેં કીધું તું ઊંધિયું બનાવ, હું આવીને ઊંધિયું ખાઈશ. અમે સારું ખવડાવી. અત્યારે માહોલ અહીંયા ખૂબ સરસ જામી ગયો છે ઉષા. તો મારે એ જાણવું છે કે નાનપણમાં તમે કઈ રીતે ઉત્તરાયણ મનાવતા? કેમ કે આગળથી જો આપણે કેવું હોય છે કે કોઈ પણ તહેવાર હોય તો આપણે અગાઉથી તૈયારી કરતા હોઈએ છીએ, કિન્યા બાંધી લેતા હોઈએ છીએ, રાત્રે શોપિંગ કરતા હોઈએ છીએ, ચશ્મા અને કપડા ને. તો આગલે દિવસે રાત્રે બધા શોપિંગ કરવા જાય, પતંગો લઈ આવે, પછી આ છે ને ટીપોડું. આના વગર તો મજા જ ના. જયારે પતંગ કપાય ત્યારે બોલવાનું હોય. અત્યારે તો બહુ મોટા હેવી આમાં આવી ગયા છે ભૂંગળા કે જેનો અવાજ છે ક્યાંય અમદાવાદમાં વગાડે તો ગાંધીનગર સંભળાય એટલું જ. બિલકુલ જોરદાર. આગલી રાત્રે શોપિંગ કરવાની, પતંગની, ખાણી પીણીની બધાની, અને બીજા દિવસે સવારે વહેલા ઉઠી જવાનું, નાયા ધોયા વગર સીધું ધાબા ઉપર જઈને અંધારામાંથી જ પતંગ ચગાવવાના ચાલુ.